નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 9 જેનું ટાઇટલ છે ફીલ ઇટ લીવ ઇટ. બરાબર, આ યુનિટની અંદર તમે જોશો તો ઘણા બધા તમને સેક્શન આપેલા છે. એમાંનો બીજો સેક્શન એટલે કે રીડિંગ. તો આજે આપણે આ વિડીયોમાં રીડિંગ નામના સેક્શનની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમે જોશો તો એક સુંદર મજાનું નાનું એવું પોયમ આપેલ છે. તો ચાલો આપણે સૌથી પહેલાં આ કાવ્યનો અર્થ સમજીએ કે આ શું કહેવા માગે છે. હેપી હાર્ટ્સ ફીલ બ્રાઇટ એન્ડ ફ્રી. કોઈ પણ હેપી હાર્ટ્સ હોય એટલે આપણું હૃદય જ્યારે ખુશ હોય, આપણે જ્યારે ખુશ હોઈએ ત્યારે કેવું ફીલ કરીએ છીએ? એકદમ બ્રાઇટ અને એકદમ મુક્ત. આપણે પોતાની જાતને એકદમ ફ્રી એવું ફીલ કરીએ છીએ. બરાબર છે. જોયફુલ મોમેન્ટ્સ એટલે કે એવી ક્ષણો જે ખૂબ આનંદિત હોય. બ્રિંગ એનર્જી એ આપણી અંદર શું લાવે છે? તો કે ઉર્જાનું સ્થાપન કરે છે, નવી તાકાત આપે છે. કાઇન્ડ વર્ડ્સ સ્પોકન એટલે કે બોલાયેલા દયાભર્યા શબ્દો. સ્પ્રેડ લવ એન્ડ લાઇટ. આ વસ્તુ છે એ પ્રેમ અને પ્રકાશને ફેલાવે છે. કોન્ફિડન્સ, કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ. ગીવ્સ સ્ટ્રેન્થ ટુ ફાઇટ. આપણને લડવા માટે તાકાત કોણ પૂરી પાડે છે? તો કે કોન્ફિડન્સ એટલે કે આપણે આત્મવિશ્વાસ. હેપી વાઇબ્સ એટલે કે સારા એવા જે વાઇબ્રેશન કહીએ આપણે, સારી એવી ટૂંકમાં આપણે કોઈ અહેસાસ કહીએ. હેલ્પ, આ હેપી વાઇબ્સ છે એ શેમાં મદદ કરે છે? તો કે ડ્રીમ્સ ટેક ફ્લાઇટ. આપણા સ્વપ્નને ઊંચાઈ ઉપર લઈ જવામાં મદદરૂપ થાય છે. જોય ઇન લાફ્ટર. હાસ્યની અંદર રહેલું જે જોય છે, આનંદ છે. મેક્સ ધ હાર્ટ લાઇટ. જે આપણા હૃદયને, આપણા મનને હળવું બનાવે છે. કાઇન્ડનેસ ટચીસ સોલ્સ સો ડિયર. કાઇન્ડનેસ એટલે કે દયાભર્યું વર્તન એ હંમેશા આપણી જે આત્મા છે એને ખૂબ વહાલી બનાવે છે. કોન્ફિડન્સ બૂસ્ટ કરેજ યર બાય યર. અને દર વર્ષે જે કોન્ફિડન્સ છે ને એ શું કરે છે? હિંમતમાં વધારો કરે છે. બૂસ્ટ કરવું એટલે કે એને તાકાત આપવી, જો વધારવું. કોને વધારે છે? તો કે કરેજને. તો આ સુંદર મજાનું કાવ્ય હતું હેપી હાર્ટ્સ. ત્યાર પછી આપણે કાવ્યને આધારે એના પ્રેક્ટિસના પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો આપણે. બરાબર છે. તો મિત્રો, આપણે હવે આ કાવ્યના આધારે એના જે પ્રેક્ટિસના પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવાની છે. તો તમે જોશો અહીંયા કે આપણે પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે, સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ. ઇનએપ્રોપ્રિએટનો અર્થ થાય અયોગ્ય. રિસ્પોન્સીસ ફોર ગિવન એક્સપ્રેશન. તમને અહીંયા શબ્દ આપ્યા છે, એક્સપ્રેશન આપ્યા છે, એના માટે જે અયોગ્ય વસ્તુ હોય ને એ ચેકી નાખવાની છે. બરાબર. તો ચાલો આપણે જોઈએ એના પછીનું. અહીંયા આપણે જોઈએ રેડીમેડ આપણી પાસે પડ્યું છે પેલા કાવ્ય. તો કાવ્ય આપણે સમજી લીધું. હવે અહીંયા ધ્યાન આપો, એક્ટિવિટી જે આપેલી છે એમાં શું કીધું છે? અયોગ્ય શબ્દને ચેકી નાખો. તો પહેલું આપ્યું છે આપણને કાઇન્ડ વર્ડ્સ. તો એના માટે યોગ્ય શબ્દ કયો છે? સ્પ્રેડ લવ. તો આ બધા શબ્દ જે છે ડ્રીમ મોર, ફીલ લોસ્ટ, ઇન્ક્રીઝિંગ નોલેજ, એની ઉપર ચેકો મારવાનો. ત્યાર પછી બીજું છે જોયફુલ મોમેન્ટ્સ એટલે કે આનંદની ક્ષણો. તેના માટે યોગ્ય શબ્દ આ છે બ્રિંગ્સ એનર્જી. તો બાકીના શબ્દો ઉપર આપણે શું કરવાનું છે? ચેકો મારવાનો છે. ત્યાર પછીના બીજા શબ્દ જોઈએ આપણે. ત્રીજું કાઇન્ડનેસ. કાઇન્ડનેસ એટલે કે દયા. તો એમાં ટચીસ સોલ્સ એ શબ્દ રાખવાનો છે, બાકીના ઉપર તમારે લીટી મારવાની છે. ત્યાર પછી ચોથો શબ્દ છે કોન્ફિડન્સ. બરાબર. તો કોન્ફિડન્સ શું કરે છે? તો કે બૂસ્ટ કરેજ. એ શબ્દ રાખવાનો છે. બાકીના જે 3 શબ્દો છે એની ઉપર તમારે ચેકો મારવાનો છે. ઓકે. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ થઈ છે પ્રશ્ન જવાબ. તેના પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો. તો એમાં આપણે શું કીધું છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે, એમાંથી જે એપ્રોપ્રિએટ હોય એટલે કે યોગ્ય હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. તો એના માટેની એક્ટિવિટી જોઈએ આપણે. પહેલું આપ્યું છે આપણને એમાં કાઇન્ડ વર્ડ્સ. તો એમાં સૌથી યોગ્ય વિકલ્પ કયો છે? તો કે આઈ સપોર્ટ યુ. એ શું બતાવે છે? એ કાઇન્ડ વર્ડ્સ બતાવે છે. એટલે એમાં આપણે રાઇટની નિશાની કરશું એ ઓપ્શનમાં.
એક્ઝામ્પલમાં તમને આપેલ છે. હવે પહેલું છે જોયફુલ મોમેન્ટ્સ. તો જોયફુલ મોમેન્ટ્સ એટલે કે આનંદની ક્ષણ. તો બેમાંથી કયું બતાવે છે? તો કે લેટ્સ પ્લે, ચાલો આપણે રમીએ, એટલે ઓપ્શન બી આવશે. બીજામાં જોશો તો કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ. તો આઈ કેન ડુ ઇટ, એમાં રાઈટની નિશાની આવશે. તેના પછી આવે છે ત્રીજું એટલે કે હેપી. એમાં કયું ઓપ્શન સૌથી વધારે યોગ્ય છે? તો કે ઇટ ફીલ્સ સો ગુડ, એટલે ઓપ્શન બી, એમાં રાઈટની નિશાની આવશે. તો અહીંયા એ 3 પ્રશ્ન પૂરા થાય છે. ત્યાર પછી આપણે જોઈએ આ એક્ટિવિટીમાં તો એક સુંદર મજાની ફરીથી એક સ્ટોરી આપેલ છે. આપણે આ સ્ટોરીની ચર્ચા કરીએ. ધ રેઇનબો ઓફ ફિલિંગ્સ. રેઇનબો એટલે શું થાય? તો જવાબ મળશે મેઘધનુષ્ય, લાગણીઓનું મેઘધનુષ્ય. જેવી રીતે રેઇનબોમાં અલગ અલગ 7 કલર આવે છે, એમ લાગણી પણ અલગ અલગ પ્રકારની હોય છે. સુખની, દુઃખની, ગુસ્સાની હોય ને, ઉદાસીનતાની. તો આ બધી લાગણીઓ છે ને એ આપણા જીવન સાથે સંકળાયેલી હોય છે, આપણા જીવનનો એક ભાગ છે. ચાલો તો આ સુંદર મજાની સ્ટોરી જોઈએ. શું આવે છે તેમાં? ઇટ વોઝ વાર્મ આફ્ટરનૂન. એક બપોર પછીના સમયની વાત છે. ક્લાસ 7 સ્ટુડન્ટ્સ, 7મા ધોરણના વિદ્યાર્થીઓ ગેધર્ડ ઇન ધ હોલ, એક મોટા ખંડમાં ભેગા થયા. શેના માટે? ફોર એ સ્પેશિયલ સિઝન વિથ ધેયર કાઉન્સેલર. એના કાઉન્સેલર સાથે. કાઉન્સેલર એટલે શું થાય ખબર છે? સલાહકાર. એની સાથે એક સ્પેશિયલ સેશન માટે તેઓ ભેગા થયા, જેનું નામ છે દેવરાજભાઈ. ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી. દરેક બાળકો શાંતિથી બેઠા હતા. ક્યુરિયસ અબાઉટ વોટ દે વેર ગોઈંગ ટુ લર્ન. અને ખૂબ જ આતુર હતા. ક્યુરિયસ એટલે શું થાય? આતુર. બરાબર, કે આજે તેઓ શું શીખવાના છે એ જાણવા માટે ખૂબ જ આતુર હતા. ત્યાર પછી જોઈએ દેવરાજભાઈ લુકડ અરાઉન્ડ. દેવરાજભાઈએ આજુબાજુ બધે જોયું. એન્ડ સ્માઇલ્ડ, અને હસતા હસતા કીધું, ટુડે વી વિલ ટોક અબાઉટ અવર ફિલિંગ્સ. કે આજે આપણે આપણી લાગણી વિશે વાતચીત કરવાની છે. ફિલિંગ્સ આર લાઇક કલર્સ. ફિલિંગ્સ છે ને એ બધા કેના જેવા હોય છે? તો કે અલગ અલગ કલર જેવા હોય છે. સમટાઈમ્સ દે આર બ્રાઇટ. ક્યારેક ક્યારેક એ ખૂબ જ પ્રકાશિત હોય છે. સમટાઈમ્સ દે આર ડાર્ક. ક્યારેક અંધકારમય હોય છે. કહેવાનો અર્થ એ છે કે ક્યારેક એ સુખ આપે છે અને ક્યારેક આપણને દુઃખ આપે છે. નાવ, હવે, વુ વોન્ટ્સ ટુ શેર અબાઉટ ફિલિંગ્સ. કે હવે કોણ છે એ ફિલિંગ્સ વિશે શેર કરવા માગે છે? કોણ પોતાની ફિલિંગ્સને શેર કરવા માગે છે? તો એમાં આગળ આપણે જોઈએ, રિયા રેઝડ હર હેન્ડ. રિયા નામની એક સ્ટુડન્ટ છે, તેણે પોતાના હાથ ઊંચા કર્યા અને કીધું કે સર, આઈ ફીલ જીલિયસ એટલે હું ખબર? એકદમ સ્વાર્થ, એકદમ ના કે મને એનાથી ખૂબ જ તકલીફ પડે છે. ઈર્ષા જેને કહેવામાં આવે છે શુદ્ધ ગુજરાતીમાં. જીલિયસ એટલે ઈર્ષા, કે મને ખૂબ જ ઈર્ષા ફીલ થાય છે. વેન માય ફ્રેન્ડ આયશા ગેટ્સ ન્યૂ ક્રેયોન્સ ઓર હાયર માર્ક્સ. કે મારી મિત્ર જે આયશા છે, જ્યારે મારાથી વધારે માર્ક્સ મેળવે છે અને જ્યારે નવા નવા રંગ કલર લઈ આવે છે ત્યારે મને એને ખૂબ જ ઈર્ષા થાય છે. માય હાર્ટ ફીલ્સ હેવી. મારું હૃદય ભારે બની જાય છે. દેવરાજભાઈ નોડેડ જેન્ટલી. દેવરાજભાઈએ ધીમેથી માથું હલાવ્યું અને કીધું કે જીલસી કમ્સ વેન વી ઓનલી લુક એટ વોટ અધર્સ હેવ. હવે ઈર્ષા આપણને ક્યારે થાય છે? કે જ્યારે આપણે જોઈએ છીએ કે બીજા પાસે શું છે, એ જોઈને આપણને ઈર્ષા થાય છે ને, કે આની પાસે તો આ છે, મારી પાસે આવું નથી. બરાબર. ઇન્સ્ટેડ, એના બદલે થિંક ઓફ યોર ઓવન ગિફ્ટ્સ. એના બદલે તમારી પાસે તમે શું છે એ વિચારશો તો ક્યારેય તમને ઈર્ષા નહીં થાય. કારણ કે તમારી પાસે અમુક વસ્તુ એવી હશે જે બીજા પાસે નહીં હોય. સે, કહેવાનું, આઈ એમ હેપી ફોર માય સેલ્ફ. કે હું મારી જાતથી ખૂબ જ ખુશ છું. એન્ડ ફોર માય ફ્રેન્ડ્સ, અને મારા મિત્ર માટે પણ હું ખુશ છું. બરાબર. ટ્રાય ક્લેપિંગ ફોર અધર્સ વેન ધે ડુ વેલ. જ્યારે કોઈ બીજા વ્યક્તિ સારું કામ કરે છે ને ત્યારે તાળી પાડવાની પણ આપણે શીખવી જોઈએ. એને પ્રોત્સાહન આપવાનું પણ આપણે શીખવું જોઈએ. નેક્સ્ટ, હવે બીજો વિદ્યાર્થી છે અર્જુન સ્પોક. સર, આઈ ઓફન ફીલ ગ્રીડી. હું ઘણી વખત એમ લોભી પ્રવૃત્તિ હોય ને, લોભી વૃત્તિ ધરાવું છું.
આઈ ઓલવેઝ વોન્ટ મોર ટોયઝ, મારે હંમેશા વધારે રમકડા જોતા હોય છે. એન્ડ ધ બિગેસ્ટ શેર ઓફ સ્નેક્સ, અને નાસ્તાની વહેંચણી કરતા હોય તો સૌથી વધારે નાસ્તો હોય ને મારે જોતો હોય છે. દેવરાજભાઈ એક્સપ્લેન, તો દેવરાજભાઈ સમજાવે છે, ગ્રીડ ઇઝ એ ટ્રીક અવર બ્રેઇન પ્લેસ. ગ્રીડ છે ને એટલે કે લોભ વસ્તુ છે ને એ આપણું મગજની રમત છે, બરાબર, આપણા માઇન્ડ સાથે સંકળાયેલું છે. બિફોર આસ્કિંગ ફોર એનીથિંગ, કંઈ પણ વસ્તુ લીધા પહેલાં પોઝ એન્ડ સે, થોડી વાર માટે અટકવાનું અને કહેવાનું, ડુ આઈ રિયલી નીડ ધીસ, શું મારે આ વસ્તુની ખરેખર જરૂર છે. ટ્રાય શેરિંગ, આ વસ્તુને શેરિંગ કરવાનો પ્રયત્ન કરો. ગિવિંગ ઓલ્સો બ્રિંગ્સ જોય, તમે કોઈ વસ્તુ તમે બીજાને આપશો ને એ વસ્તુ પણ તમારા જીવનમાં આનંદ આપશે, તમને આપવાનો આનંદ થશે. સે આઈ હેવ ઇનફ, હંમેશા એવું કહેવાનું કે મારી પાસે જે છે એ ઇનફ છે, એટલે કે પૂરતું છે. ચાલો તેના પછી કોણ વિદ્યાર્થી આવે છે એની ચર્ચા જોઈએ. ધેન નિશા સ્ટૂડ અપ સ્લોલી, પછી નિશા નામની એક વિદ્યાર્થીની છે એ ધીમેથી ઊભી થાય છે અને કહે છે કે સર આઈ ફીલ ઇન્ફિરિયર. ઇન્ફિરિયર એટલે શું ખબર? નાનાપણાનો ભાવ હોવો, કે હું બીજા કરતાં નબળી છું, બીજા કરતાં નાની છું, આવા ભાવને કહેવાય છે ઇન્ફિરિયરિટી. વેન અધર્સ ડુ બેટર, જ્યારે બીજા વિદ્યાર્થીઓ સારું કામ કરે છે, આઈ થિંક આઈ એમ યુઝલેસ, ત્યારે મને એવું લાગે છે કે ભાઈ હું તો કાંઈ વસ્તુ ઉપયોગી નથી, હું યુઝલેસ છું, મને કાંઈ આવડતું નથી. દેવરાજભાઈ સુક હિઝ હેડ કાઇન્ડલી, દયાપૂર્વક પોતાનું માથું હલાવે છે અને કહે છે, નો ચાઇલ્ડ ઇઝ યુઝલેસ, કોઈ પણ બાળક યુઝલેસ હોતા નથી. એવરીવન ઇઝ યુનિક, દરેક છે ને એ યુનિક છે, દરેકમાં એવી કંઈક ને કંઈક ખાસિયત છે જે એને યુનિક બનાવે છે. રાઇટ વન ગુડ થિંગ અબાઉટ યોર સેલ્ફ એવરી ડે, તમારે શું કરવાનું એ કે દરરોજ એક વસ્તુ તમારી સારી બાબત લખવાની, નબળી નહીં. સેલિબ્રેટ સ્મોલ સક્સેસ, નાની નાની સફળતા મળે ને એની ઉજવણી કરો, એટલે તમને તમારા પ્રત્યે માન થશે કે વાહ આ મેં કરી બતાવ્યું. ઇન્સ્ટેડ ઓફ કમ્પેરિંગ, હંમેશા સરખામણી કરવાના જગ્યાએ એના સ્થાને લર્ન ફ્રોમ અધર્સ, બીજા પાસેથી પણ કંઈક વસ્તુ શીખો, બરાબર, એમાં કોઈ સંકોચ રાખવાનો નહીં. ચલો આગળ જોઈએ. ઇમરાન એડેડ નર્વસલી, હવે ઇમરાન નામનો વિદ્યાર્થી ઉમેરે છે કે સર આઈ ફીલ સ્ટ્રેસ બિફોર એક્ઝામ્સ, કે પરીક્ષા પહેલાં મને સ્ટ્રેસ આવે છે, ચિંતા થાય છે. આઈ કેન નોટ સ્લીપ, હું સૂઈ શકતો નથી. એન્ડ આઈ ઇવન ગેટ એ સ્ટમક એક, અને મને પેટમાં દુખાવો ચાલુ થઈ જાય છે. દેવરાજભાઈ સેડ, તો દેવરાજભાઈ કહે છે કે સ્ટ્રેસ ઇઝ યોર બોડીઝ વે ઓફ સેઇંગ, સ્ટ્રેસ છે ને એ તમારા શરીરનો કહેવાનો એક રસ્તો છે, તમારું શરીર તમને કંઈક કહેવા માગે છે. ચલો આગળ વધીએ. એમાં આઈ એમ વરીડ, હું ચિંતિત છું, આ જે શબ્દ છે, બરાબર, ટુ કામ ડાઉન, તો આ પરિસ્થિતિમાં તમારે શાંત રહેવાની જરૂર છે. કામ ડાઉન એટલે શાંત રહેવું. ટેક ડીપ બ્રીથ્સ, ઊંડા ઊંડા શ્વાસ લેવા. વોક ઇન નેચર, કુદરતી જે સ્થળ હોય ત્યાં ચાલવા જવાનું. લિસન ટુ મ્યુઝિક, એકદમ શાંત ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાનું. ઓર ટોક ટુ ફેમિલી, અને તમારા કુટુંબના સભ્ય સાથે વાતો કરવાની. યુ વિલ ફીલ લાઇટર, તમે એકદમ હળવાશ અનુભવશો. ફાઇનલી મીના વિસ્પર્ડ, મીનાએ જવાબ આપ્યો કે સર આઈ એમ શાય, કે મને શરમ આવે છે. આઈ નેવર આન્સર ઇન ધ ક્લાસ, એટલે હું ક્લાસમાં ક્યારેય પણ જવાબ આપતી નથી. દેવરાજભાઈ સ્માઇલ્ડ વાર્મલી, દેવરાજભાઈ છે એક હૂંફભર્યા હાસ્ય સાથે જવાબ આપે છે કે શાયનેસ ઇઝ નેચરલ, એટલે કે શરમ આવે આ પ્રકારની જે પ્રકૃતિ છે આપણી એ કેવી છે? નેચરલ છે, કુદરતી છે. સ્ટાર્ટ વિથ સ્મોલ સ્ટેપ્સ, તો હંમેશા એમાં નાના નાના સ્ટેપ્સ લેવા. સ્પીક વન લાઇન ઇન ધ ક્લાસ, પહેલાં તો સૌથી ક્લાસમાં એક વાક્ય બોલતા શીખવું. પ્રેક્ટિસ ઇન ફ્રન્ટ ઓફ એ મિરર, એવું લાગે તો અરીસાની સામે જોઈને પ્રેક્ટિસ કરવાની. જોઈન અ ગ્રુપ ગેમ જોઈન કરવી. સ્લોલી યુ વિલ ગ્રો કોન્ફિડન્ટ, ધીમે ધીમે તમને એમાં આત્મવિશ્વાસ આવવા લાગશે.
હી લુકડ એટ ઓલ ધ ચિલ્ડ્રન, તેણે બધા બાળકો સામે જોયું. યોર ફિલિંગ્સ આર નોટ યોર એનિમીઝ, કે તમારી જે ફિલિંગ્સ છે એ તમારી દુશ્મન નથી. ધે આર મેસેજીસ, એ તમારા માટેના સંદેશા છે. થેન્ક યોર ફિલિંગ્સ, એટલે તમારી જે ફિલિંગ્સ હોય ને એનો આભાર માનવો. બટ ગાઈડ ધેમ વાઇઝલી, પણ આ બધી ફિલિંગ્સને તમારે માર્ગદર્શન વિચારીને આપવાનું છે. રિમેમ્બર, યાદ રાખજો, યુ આર સ્ટ્રોંગર ધેન યુ થિંક, કે તમે જેવા છો ને એના કરતાં હંમેશા વધારે સ્ટ્રોંગર છો, વધારે તમે બળવાન છો. બરાબર. ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ, એટલે બાળકો છે એ તાળીઓના ગડગડાટ કરવા લાગ્યા. ધે ફેલ્ટ કામર, કામર એટલે એકદમ શાંત, તેઓ વધારે શાંતિ અનુભવવા લાગ્યા. લાઈક એ ફ્રેશ બ્રીઝ, જાણે તાજી હવા આવતી હોય. હેડ ટચડ ધેયર હાર્ટ્સ, તાજી હવા જાણે એના હૃદયને સ્પર્શ કર્યો હોય ને એવું એકદમ ફ્રી ફીલ કરવા લાગ્યા. દે પ્રોમિસ ટુ રીસેટ ધેયર ફિલિંગ્સ, તેમણે વચન આપ્યું કે અમારી જે ફિલિંગ્સ છે એને અમે રીસેટ કરશું, ફરીથી સેટ કરશું. કેવી રીતે? વિથ ગ્રેટિટ્યૂડ, એટલે આભાર સાથે. શેરિંગ એન્ડ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ સાથે એને અમે ફરીથી રીસેટ કરશું. તો આ હતો આપણો સુંદર મજાનો પાઠ. હવે આ પાઠને આધારે મિત્રો આપણે પ્રેક્ટિસ કરવાની છે. વુ સેડ ઇટ, કે આ વસ્તુ કોણે કીધી. હવે અહીંયા આપણે વાક્ય આપ્યા છે, તો ચાલો આપણે એક પછી એક એક્ટિવિટીઝ જોતા જઈએ. તો એમાં પહેલું આવે છે કે ફિલિંગ્સ આર લાઇક કલર્સ. આ વાત કોણે કીધી? તો કે દેવરાજભાઈ, જે કોણ હતા? ધ કાઉન્સેલર. બીજું વાક્ય છે માય હાર્ટ ફીલ્સ હેવી. બરાબર, આ વાત કોણ કરે છે? તો કે રિયા. ત્રીજું, સર આઈ ફીલ ઇન્ફિરિયર, તો આ વાક્ય કોણ બોલે છે? નિશા. ચોથું, આઈ એમ શાય આઈ નેવર આન્સર ઇન ધ ક્લાસ, આ વાક્ય બોલે છે મીના. પાંચમું વાક્ય છે યોર ફિલિંગ્સ આર નોટ યોર એનિમીઝ, તો આ વાક્ય બોલે છે દેવરાજભાઈ, કે જે કાઉન્સેલર છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ. તો ચાલો આપણે એક પછી એક પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન આપ્યો છે વુ ઇઝ રિયાઝ ફ્રેન્ડ, કે રિયાની ફ્રેન્ડ કોણ છે? તો જવાબ આવશે આયશા ઇઝ રિયાઝ ફ્રેન્ડ. બરાબર છે. બીજું, વાય ડીડ ધ ચિલ્ડ્રન ક્લેપ એટ ધ એન્ડ, અંતે ચિલ્ડ્રન છે એ કે શા માટે તાળીઓના ગડગડાટ કરે છે? તો જવાબ છે ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ બીકોઝ, કારણ કે ધે ફેલ્ટ કામર, તેઓ શાંતિ અનુભવે છે. લાઇટર, હળવાશ અનુભવે છે. એન્ડ લર્નેડ ટુ મેનેજ ધેયર ફિલિંગ્સ વિથ ગ્રેટિટ્યૂડ, શેરિંગ એન્ડ પ્રેક્ટિસ, અને શું શીખાય? તો કે તેમની જે ફિલિંગ છે એ કેવી રીતે સ્વીકારવી? તો કે આભાર સાથે, શેરિંગ સાથે અને પ્રેક્ટિસ સાથે ફરીથી તેઓ રીસેટ કરશે. ત્રીજો પ્રશ્ન છે વેન ડુ યુ ફીલ સ્ટ્રેસ, તમે સ્ટ્રેસ ક્યારે ફીલ કરો છો? તો કે આઈ ફીલ સ્ટ્રેસ બિફોર એક્ઝામ્સ, પરીક્ષા પહેલાં. ઓર વેન આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક ઓન ટાઈમ, અને જ્યારે સમયસર લેસન ના થયું હોય ને ત્યારે પણ સ્ટ્રેસ આવે છે. બરાબર, તમે તમારી રીતે પણ એમાં જવાબ લખી શકો. ચોથું છે ડુ યુ નીડ કાઉન્સેલર એટ સ્કૂલ, વાય, કે શું તમારે શાળામાં કાઉન્સેલરની જરૂર છે? શા માટે? તો કે યસ વી નીડ એ કાઉન્સેલર એટ સ્કૂલ, અમારે શાળામાં કાઉન્સેલરની જરૂર છે, કારણ કે ધે ગાઈડ અસ વાઇઝલી, કારણ કે તેઓ અમને એકદમ ડહાપણપૂર્વક માર્ગદર્શન આપે છે. લિસન ટુ અવર વરીઝ, અમારી ચિંતાઓને સાંભળે છે. એન્ડ હેલ્પ અસ ટર્ન નેગેટિવ ફિલિંગ્સ ઇન્ટુ પોઝિટિવ એનર્જી, અને નેગેટિવ ફિલિંગને પોઝિટિવમાં કન્વર્ટ કરે છે. પાંચમો પ્રશ્ન છે વોટ વુડ યુ આસ્ક ધ કાઉન્સેલર, તમે કાઉન્સેલરને શું પૂછો છો? તો કે આઈ વુડ આસ્ક ધ કાઉન્સેલર હાઉ ટુ કંટ્રોલ માય એંગર, હું કાઉન્સેલરને પૂછીશ કે કેવી રીતે મારા ગુસ્સા ઉપર મારે કંટ્રોલ મેળવવો. એન્ડ હાઉ ટુ ફોકસ બેટર ઓન માય સ્ટડીઝ વિધાઉટ ગેટિંગ નર્વસ, નર્વસ થયા વગર કેવી રીતે હું મારા અભ્યાસને વધારે ફોકસ કરીશ, એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશ. બરાબર છે. તો આ હતા 5 પ્રશ્નો. ત્યાર પછી એક્ટિવિટી સી જોઈએ આપણે, કે રીડ ધ સિચ્યુએશન. અહીંયા તમને સિચ્યુએશન આપેલી છે,
એન્ડ રાઇટ યોર ફિલિંગ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા બધી ફિલિંગ્સ આપેલી છે. આપણે આ સિચ્યુએશનને આધારે નીચે આપણે ફિલિંગ્સ લખવાની છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. એક્ટિવિટી સી. તો પહેલું આપ્યું છે આપણને, યુ લોસ્ટ ધ 100 મીટર રેસ, કે તમે 100 મીટરની રેસ હારી ગયા તો તમને કેવી ફિલિંગ થશે? સેડ થશો અથવા લોસ્ટ એટલે કે ઉદાસ થઈ જશો, બરાબર. યુ આર પ્લાનિંગ ફોર એ પિકનિક ટ્રીપ ટુ સાસણગીર વિથ હોલ ક્લાસ. આખા ક્લાસ સાથે તમે સાસણગીરની એક પિકનિક છે એનો પ્લાન કરો છો તો કેવું ફીલ થશે? એક્સાઇટેડ, બરાબર, એકદમ ઉત્સાહ. ત્રીજું છે, યુ મિસ્ડ ધ બસ. તમે બસ ચૂકી જાઓ છો તો સોરી અથવા ટેન્સ, કાં તો ચિંતાની લાગણી થશે કાં તો તમને દુઃખ થશે. ચોથું, એવરીવન એપ્રિસિએટેડ યોર સ્પીચ ઇન ધ મોર્નિંગ એસેમ્બલી. એસેમ્બલી એટલે કે સભાખંડ, કે સવારે સભાખંડમાં દરેક વ્યક્તિ છે એ તમારા સ્પીચની વખાણ કરે છે, એપ્રિસિએટ કરે છે. તમને કેવું ફીલ થશે? પ્રાઉડ, ગર્વ થશે કે નહીં? ત્યાર પછી પાંચમું જોઈએ, યોર ટીચર કોટ યુ થ્રોવિંગ વેસ્ટ. કે તમારા શિક્ષક છે ને એ તમને કચરો ફેંકતા પકડે છે તો તમને કેવું ફીલ થશે? દુઃખ થશે ને, સોરી એવું ફીલ થશે. છઠ્ઠો ભાગ છે, યુ લોસ્ટ ધ નોટબુક યોર ટીચર આસ્ક્ડ ફોર કરેક્શન. કે તમારા શિક્ષક છે એ બુક કરેક્શન માટે જોવા માટે માગે છે અને તમે ખોઈ નાખી છે તો તમે કેવું ફીલ કરશો? કન્ફ્યુઝડ અથવા તો ટેન્સ. અને સાતમું છે, યુ હેવ ટેકન યોર લંચ. તમે તમારો લંચ લીધેલો છે તો તમને શું થશે? સેટિસ્ફાઈડ થશે, સંતોષ થશે. તો આ હતી બધી અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ. ત્યાર પછીની એક્ટિવિટી છે ડી, કે હિયર ઇઝ એ ડાયરી એન્ટ્રી અબાઉટ ફિલિંગ્સ ઓફ એ ક્લાસ 7 સ્ટુડન્ટ ઓન હિઝ બર્થડે. કંઈ 7મા ધોરણના એક વિદ્યાર્થીએ શું કર્યું છે તો કે ડાયરીમાં પોતાની ફિલિંગ્સ લખી છે પોતાના બર્થડે ઉપરની. સિમિલરલી એ જ રીતે રાઇટ ડાઉન યોર ડાયરી એન્ટ્રી અબાઉટ ફિલિંગ્સ ઓફ યોર લાસ્ટ સમર વેકેશન. છેલ્લા સમર વેકેશનમાં તમારે તમારી ફિલિંગ કેવી હતી એ લખવાની છે, બરાબર. તો જો અહીંયા આપણે એક ડાયરી જે વિદ્યાર્થીએ લખી છે એ જોઈએ, એને આધારે તમારે લખી શકાય. તો કે ડિયર ડાયરી, ટુડે આઈ વોકઅપ એટ 6 AM. આજે હું 6 વાગે ઉઠ્યો હતો. આઈ વોઝ વેરી એક્સાઇટેડ અબાઉટ માય બર્થડે. કે મારા બર્થડે ઉપર હું ખૂબ જ એક્સાઇટેડ હતો. એઝ ધ ડે પ્રોગ્રેસ, જેવો દિવસ આગળ વધ્યો, આઈ એન્જોયડ ધ બ્રેક હાર્ટફેલ્ટ વિસીસ. હાર્ટફેલ્ટ એટલે કે હૃદયને ગમે એવું વિસીસ બાય માય ક્લાસમેટ. મારા ક્લાસમેટે ખૂબ જ મને શુભેચ્છા આપી. આઈ ફેલ્ટ બ્લેસ્ડ વેન માય ટીચર્સ એન્ડ પ્રિન્સિપાલ સર વિશ્ડ મી. જ્યારે મારા શિક્ષકોએ આચાર્યએ મને વિશ કર્યું ત્યારે ખૂબ જ મને આશીર્વાદ મળ્યા એવો અનુભવ થયો. ઓલ્ધો, છતાં પણ, ઇલેક્ટ્રિસિટી કટ મેડ મી સેડ. લાઇટ વહી ગઈ એટલે હું ઉદાસ થઈ ગયો. લેટર ઇન ધ ઇવનિંગ, સાંજે મોડા ત્યાર પછી સાંજે, ધેર વોઝ એ સરપ્રાઇઝ પાર્ટી ફોર મી. મારા માટે સરપ્રાઇઝ પાર્ટી હતી. ધ પાર્ટી મેડ મી ફીલ વેરી હેપી. અને પાર્ટી મને ખૂબ જ હેપી ફીલ કરાવ્યું. આઈ ફેલ્ટ લકી ધેટ. હું ખરેખર એવું લકી અનુભવ કરું છું કે આઈ હેવ સચ લવિંગ એન્ડ કેરિંગ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. કે મારા જે મિત્ર છે, મારું કુટુંબ છે એ ખૂબ જ મને પ્રેમ કરે છે, મારી કેર કરે છે. એનાથી મને ખૂબ જ નસીબદાર હોવાનો અહેસાસ થયો. તો આ રીતે તમે પણ મિત્રો એમાં લખી શકો તમારી ફિલિંગ્સ. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી ઈ, સ્ટડી ધ ઇન્ફોગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા આપણને એક વસ્તુ આપી છે, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ મોબાઈલ ફોન. મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા. તો એડવાન્ટેજીસ આપેલ છે કે વર્લ્ડ વાઇડ કોમ્યુનિકેશન, આખા વિશ્વમાં આપણે વાતચીત કરી શકીએ. એક્સેસ ટુ અનલિમિટેડ ઇન્ફોર્મેશન, અનલિમિટેડ માહિતી છે એ આપણે મેળવી શકીએ. મેનેજ શિડ્યુલ એન્ડ ટાસ્ક, કોઈ પણ કાર્યક્રમ છે, કોઈ કાર્ય છે ને એને મેનેજ કરી શકીએ, ટાઈમ ટેબલ ગોઠવી શકીએ. જીપીએસ ફોર નેવિગેશન, રસ્તા માટે આપણે શોધ કરી શકીએ. એન્ટરટેનમેન્ટ, આનંદ પ્રાપ્ત કરી શકીએ. અને લાસ્ટમાં છે એજ્યુકેશન, અને અભ્યાસ પણ કરી શકીએ. સામેના ગેરફાયદા જોઈએ, ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા. તો ડિસ્ટ્રેક્શન ફ્રોમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક,
મહત્ત્વના કામથી આપણું ધ્યાન છે એ હટી જાય છે. આઈ સ્ટ્રેન એન્ડ નેક પેન, ગળામાં નેક એટલે ગરદનમાં દુખાવો થાય છે, આંખો ખેંચાય છે. પ્રાઇવસી ઇસ્યુ, પ્રાઇવસીનો પણ ઇસ્યુ થાય છે કે આપણી માહિતી બીજા કોઈક જોઈ જાય. એડિક્શન એન્ડ ઓવરયુઝ, વધારે પડતો ઉપયોગ અને એડિક્શન એટલે આપણે એની લત લાગી જાય છે. રિડ્યુસ્ડ સોશિયલ ઇન્ટરેક્શન, સામાજિક જે સમાજમાં આપણે એકબીજાને મળતા હોય ને એમાં ઘટાડો આવે છે, એકલા રહેવાની ટેવ પડી જાય છે. કેન બી એક્સપેન્સિવ, અને મોબાઈલ પાછો કેવો હોય છે? મોંઘો હોય છે. તો આને આધારે શું કરવાનું છે? નીચેના પ્રશ્નના આપણે જવાબ જોઈએ. ચાલો તો આપણે લાસ્ટ જોઈ ચેક કરીએ. તો પહેલું આપ્યું છે મિત્રો, રાઇટ એની 2 એડવાન્ટેજીસ ઓફ મોબાઈલ ફોન, કે મોબાઈલ ફોનના 2 એડવાન્ટેજીસ લખવાના છે, એટલે કે ફાયદા. પહેલું, વર્લ્ડ વાઇડ કોમ્યુનિકેશન, એટલે કે વિશ્વ સાથેની વાતચીત કરી શકીએ, અને એક્સેસ ટુ અનલિમિટેડ ઇન્ફોર્મેશન, અનલિમિટેડ માહિતી છે એને આપણે શોધી શકીએ, મેળવી શકીએ. બીજો પ્રશ્ન છે, વિચ ડિસએડવાન્ટેજ ઇઝ રિલેટેડ ટુ અવર બોડી પાર્ટ્સ, કે આપણા બોડી પાર્ટ સાથે સંબંધિત ગેરફાયદા ક્યાં છે? તો એમાં એક જ છે, આઈ સ્ટ્રેન એન્ડ નેક પેન, આંખોમાં દુખાવો થાય છે અને ગરદન દુખી જાય છે. અને ત્રીજો પ્રશ્ન છેલ્લો છે, રાઇટ એની 1 એડવાન્ટેજ એન્ડ 1 ડિસએડવાન્ટેજ ધેટ યોર એક્સપિરિયન્સ, તમે અનુભવેલા એક ફાયદો અને એક ગેરફાયદો લખવાનો છે. તો એડવાન્ટેજ શું છે? એજ્યુકેશન, અત્યારે ઓનલાઈન લર્નિંગનો બહુ મોટો ક્રેઝ છે, તો આ એનો સૌથી મોટો ફાયદો છે. જ્યારે ડિસએડવાન્ટેજ, ગેરફાયદો શું? તો કે ડિસ્ટ્રેક્શન ફ્રોમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક, તો મહત્ત્વના કામ છે ને એને કારણે ભૂલાઈ જાય છે, અને આઈ સ્ટ્રેન, આંખોમાં દુખાવો થાય છે. તો મિત્રો આ હતો આપણો સેકન્ડ સેક્શન, એટલે કે રીડિંગ વિભાગ. તો આ રીડિંગ વિભાગમાં આપણે ઘણી સ્ટોરી જોઈ, એના બહુ જોરદાર સ્ટોરી હતી કે જેમાંથી આપણે ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. તો અહીંયા આપણે આ સેક્શન કમ્પ્લીટ થાય છે. તો મિત્રો આપણો અહીંયા આ રીડિંગ નામનો સેક્શન કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.